નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે। જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આજ પૂછાશે ફર્સ્ટ એક્ઝામ 2024 ની અંદર। આ વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ રહેવાનો છે, એટલે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આની પહેલાં ધોરણ 8ના વિજ્ઞાન અને ગણિતના મોસ્ટ આઈએમપીના વિડીયો આવી ચૂક્યા છે। જાઓ અને જોઈ લો, તમારું પ્લેલિસ્ટ ચેક કરી લો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। આખા યુટ્યુબની અંદર તમે જોયો છે ધોરણ 8 છે, ધોરણ 9 છે એમના, એટલે કે ધોરણ 8 છે, ધોરણ 7 છે એમના આઈએમપી કોઈ બનાવતું નથી। તો આપણી ચેનલ તમને આપે છે, એનો ફાયદો ઉઠાવો। ઓકે, તો ચલો જોઈ લઈએ સામાજિક વિજ્ઞાનની અંદર તમારું પ્રથમ સત્રનું પ્રશ્ન પરિરૂપ જોઈ લઈએ, એટલે કે પેપર સ્ટાઇલ તમે કહી શકો। 80 માર્ક્સનું આવશે। પહેલા વિકલ્પો તમારા 8 માર્ક્સના આવશે, ખાલી જગ્યાઓ તમારી 8 માર્ક્સની આવશે, ખરા ખોટા 8 માર્ક્સના આવશે, જોડકા 4 માર્ક્સના, કારણો 6 માર્ક્સના, 1-2 વાક્યમાં 16 માર્ક્સના, ટૂંકમાં ઉત્તર 15 માર્ક્સના, 7-8 વાક્યોમાં 15 માર્ક્સના। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કારણો મોસ્ટ આઈએમપી આપીશું, ટૂંકમાં ઉત્તર એટલે કે 2 ગુણના જે મોસ્ટ આઈએમપી આવે છે એ મોસ્ટ આઈએમપી આપીશું, 7-8 વાક્યોમાં જે સવિસ્તર આવે છે એ મોસ્ટ આઈએમપી આપીશું। તો જોઈ લો, આપણે પહેલાં જતા રહીએ આપણે વૈજ્ઞાનિક કારણો તરફ। તો પહેલું છે પ્લાસીનું યુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું છે। બીજું છે બક્સરના યુદ્ધથી અંગ્રેજોના બંગાળના વિવિધ માલિક બન્યા। ત્રીજું છે પોર્ટુગીઝો સાગરના સ્વામી કહેવાયા। તો વિદ્યાર્થી મિત્રો, પહેલું જે પ્લાસીનું યુદ્ધ વાળો જે છે એ મોસ્ટ આઈએમપી થઈ જશે આપણો। બીજું છે પ્રકરણ નંબર 2 માંથી અંગ્રેજ સરકારે બિરસા મુંડાની ધરપકડ કરી, અને બીજું છે એક સમયનું અન્ન ભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું। ઓકે, પ્રકરણ 3 મંગલ પાંડે ઈસવીસન 1857 સંગ્રામનો પ્રથમ શહીદ બન્યો। મોસ્ટ વેરી મોસ્ટ આઈએમપી કંઈ ના કરો પ્રકરણ 3માં, તો આ પ્રશ્ન તો તૈયાર કરીને જ જજો। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીશું આપણે ઈસવીસન 1857 સંગ્રામ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાય છે। આ બી મોસ્ટ આઈએમપી થશે, વેરી આઈએમપી છે। ઓકે, ભારતીય સૈનિકોએ એનવિલ રાઇફલોનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો। તો આ જે 3 પ્રશ્નો છે પ્રકરણ 3માંથી, એમાંથી પહેલો આ જે છે એ તો કરવાનો એટલે કરવાનો, કોઈ ઓપ્શનમાં છોડવાનો નથી। અને બીજો છે ઈસવીસન 1857 સંગ્રામ, એ કરવાનો એટલે કરવાનો, કોઈ છોડવાનો છે નહીં। ઓકે, પ્રકરણ નંબર 4ની વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો। તો કેટલાક અંગ્રેજ સુધારકો લોર્ડ ડેલહાઉસીને આધુનિક ભારતનું નિર્માતા કહે છે। અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું। અંગ્રેજ શાસન દરમિયાન ભારતના ગૃહ ઉદ્યોગ અને હસ્ત ઉદ્યોગો પડી ભાંગ્યા। તો વિદ્યાર્થી મિત્રો, વેરી આઈએમપી હું તમને કહી દઉં, લોર્ડ ડેલહાઉસી, પહેલો લોર્ડ ડેલહાઉસી અને બીજું અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં છે। આ બે આઈએમપી છે, બંનેમાંથી એક કારણ પૂછાઈ શકે છે। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 10, એટલે ખનિજ તેલનું કાળું સોનું કહેવામાં આવે છે। આ વેરી આઈએમપી છે, બરાબર। ખનિજ તેલને કાળું સોનું કહેવામાં આવે છે, એ મોસ્ટ આઈએમપી કારણ છે। પ્રકરણ 11ની વાત કરી દઈએ, જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે। આ બી આઈએમપી થઈ જશે। ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ નિયત પદ્ધતિ છે। રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે। આ 3માંથી વિદ્યાર્થી મિત્રો વેરી મોસ્ટ આઈએમપી કારણ કહું તો એ આ છે, જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે। ઓકે, પ્રકરણ 15ની વાત કરી લઈએ તો બાર મજૂરી સજાપાત્ર ગુનો છે, એ આ મોસ્ટ આઈએમપી થશે। બંધારણ અને ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે। હકો અને ફરજો એક સિક્કાની 2 બાજુઓ છે। આ 3માંથી વિદ્યાર્થી મિત્રો 3 કરી દેવાના છે, કોઈ છોડવાનું નથી। પણ વિદ્યાર્થી મિત્રો, તમને મોસ્ટ આઈએમપી કહું એ છે બાર મજૂરી એ સજાપાત્ર ગુનો છે। ઓકે, તો જોઈ લેજો, 3 કડાકટ કરજો, આમાં કોઈ ઓપ્શન ના રાખતા 3 તૈયાર કરવાના છે। ઓકે, વાત કરી દઈએ પ્રકરણ નંબર 16, ભારતના રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે છે। રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન સ્થાપી શકે છે। રાજ્યસભા કાયમી ગૃહ છે, અથવા રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી। તો આમાંથી વિદ્યાર્થી મિત્રો વેરી મોસ્ટ આઈએમપી છે, એ છે રાજ્યસભા કાયમી ગૃહ છે। ઓકે, તો આ થઈ વિદ્યાર્થી મિત્રો વાત આપણા વૈજ્ઞાનિક કારણોની। વૈજ્ઞાનિક કારણો કેટલા માર્ક્સના છે? તો અહીંયા તમે જોઈ શકો છો, વૈજ્ઞાનિક કારણો તમારા
ત્રણ તમારે કારણો લખવાના છે, એટલે 3 દુ 6, એક કારણના 2 માર્ક્સ, તમને 6 માર્ક્સનું મેં તમને આઈએમપી આપી દીધું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ 16 માર્ક્સ, એટલે કે 1-2 વાક્યોમાં. એક વાક્યમાં ઉત્તર આપવાની હોય 10માંથી ગમે તે 8. તો આમાંથી હું તમને કંઈ સમજાવું નહીં, આમાંથી જોઈ લો જે તમને આઈએમપી લાગતા હશે હું તમને કહી દઈશ. પહેલું નવજાગૃતિ એટલે શું, અને બીજું જે છે દિલ્હીવાળો એક અને એક ત્રીજો, એટલે કે પહેલો, ત્રીજો અને પાંચમો આ આઈએમપી થઈ જશે. આમાંથી પહેલો, ત્રીજો અને પાંચમો. વાત કરી લઈએ પ્રકરણ નંબર 2. આમાંથી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપીની આપણે વાત કરી દઈએ તો 19મી સદીવાળું અને પહેલું આ આઈએમપી થઈ જશે. અહીંયા થોડું ફટાફટ જઈશ કારણ કે 1-2 વાક્યમાં ઉત્તર તમને આવડતા જ હોય, બરાબર, એક લાઇનના ઉત્તર. આ તો આઈએમપી ના આપવાના તો બી હું તમને આપી દઉં છું. ઓકે, ઈસવીસન 1857 વાળો જોઈ લેજો એક તો, બરાબર. પછી બીજું જે છે એ છે આ પહેલો, ચોથો, પાંચમો જોઈ લેજો. ઓકે, અને તૈયાર બધા કરવાના છે. જે આઈએમપી આપું છું એ તમારે કરવાના છે. ઓકે, જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. પહેલાં તો તૈયાર બધા કરવાના છે, બરાબર છે. પ્રકરણ નંબર 4માંથી બી સ્ક્રીનશોટ લઈ લેજો. પ્રકરણ નંબર 9માંથી સ્ક્રીનશોટ લઈ લેજો. આ થોડો હાથ આવી ગયો, વાંધો નહીં. પ્રકરણ 10માંથી તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ શકો છો. એમાંથી પ્રકરણ 10માંથી એક બાયોગેસવાળો, પવનચક્કીવાળો, આ બંને આઈએમપી છે, પૂછાય છે દર વખતે. હું તમને આઈએમપી કહું એટલે એ પીવાયક્યુ પ્રશ્ન હોઈ શકે. પીવાયક્યુ પ્રશ્ન અત્યારે તમને ખબર નહીં પડે. પીવાયક્યુ પ્રશ્ન એટલે પ્રીવિયસ યર પેપર, આગળની તમારી સ્કૂલની અંદર પેપરમાં પૂછાઈ ગયું હોય એવા બધા પ્રશ્નને પીવાયક્યુ કહી શકાય. પછી પ્રકરણ 11, ભારતમાં રાતી જમીન ક્યાં આવેલી છે, આ બી તમારું આઈએમપી થઈ જશે. પછી પ્રકરણ 11માંથી તમને આવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે. પ્રકરણ 15ની વાત કરી દઈએ. પ્રકરણ 15 તેમાંથી બિનસાંપ્રદાયિક દેશ એટલે શું, એ મોસ્ટ આઈએમપી થઈ જશે. મૂળભૂત હકો શા માટે જરૂર છે, એ બી મોસ્ટ આઈએમપી થઈ જશે. સ્ક્રીનશોટ લઈ લેજો ખાસ કરીને. બીજું તો કંઈ નહીં. સરકારના કયા કયા અંગો છે, સંસદનું કયું ગૃહ કાયમી ગૃહ છે, બરાબર, આ બંને આઈએમપી થઈ જશે. સભ્યપદ બનવા માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવે છે, આ બી મોસ્ટ આઈએમપી થઈ જશે. તો જોઈ લેજો, અહીંયા સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, જોઈ લો. ફરીથી તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે અહીંયા લઈ શકો છો. ઓકે, વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈ લઈશું 15 માર્ક્સનું આઈએમપી. ટૂંકમાં ઉત્તર 2 ગુણના પ્રશ્નો છે, બરાબર છે. હવે પહેલું છે ટૂંક નોંધ અંગ્રેજ મરાઠા યુદ્ધ. તો વિદ્યાર્થી મિત્રો આ જે ટૂંક નોંધ છે તમે નહીં કરો તો ચાલશે, પણ ટૂંક નોંધ પ્લાસીનું યુદ્ધ કરી નાખજો. ઓકે, પ્લાસીનું યુદ્ધ મોસ્ટ આઈએમપી છે. આની જગ્યાએ તમારે શું કરવાનું છે, પ્લાસીનું યુદ્ધ કરવાનું છે. જો 4 ગુણમાં આવે છે તો બરાબર છે. 2 ગુણમાં તો અડધી વખત પ્લાસીનું યુદ્ધ જે છે ને એ 4 ગુણમાં પૂછાતું હોય છે. ક્યાં? 4 ગુણમાં. ઓકે, 2 ગુણની અંદર તમને બક્સરનું યુદ્ધ પૂછાતું હોય છે. બક્સરનું યુદ્ધ ક્યારે કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું. આ મોસ્ટ આઈએમપી છે. અને ગવર્નર જનરલ લોર્ડ કોર્નવાલિસે કયા વહીવટી સુધારા કર્યા. બીજો મોસ્ટ આઈએમપી છે. પહેલો નહીં કરો તો ચાલશે. ઓકે, બીજો ત્રીજો કરી નાખજો. પ્રકરણ નંબર 2, કાયમી જમાબંધીની જોગવાઈઓ જણાવો. સ્થળાંતરિત ખેતી કોને કહેવાય. કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થયું હતું. યુરોપિયન દેશોમાં ભારતીય ગરીની માંગ કેમ લાગી. તો ચોથો પ્રશ્ન. અને આપણો બીજો પ્રશ્ન એ મોસ્ટ આઈએમપી થઈ જશે. ત્રીજાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ તો અંગ્રેજોએ કેવી રીતે સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી. ટૂંક નોંધ લખો. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે જવાબદાર તાત્કાલિક કારણો. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય સ્થળો. કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે, સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આની અંદરથી એક બીજો તૈયાર કરી દેજો અને ચોથો કરી દેજો, એ મોસ્ટ આઈએમપી થઈ જશે. પછી પ્રકરણ નંબર 4, સુરત શહેરનો પરિચય. ટૂંકનો લખો. ભારતમાં રેલવે અને ટાટાપલની શરૂઆત. તમને રેલવેવાળો પ્રશ્ન પૂછાય, રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી તો ઈસવીસન 1853માં થઈ હતી, બરાબર છે. કોના વચ્ચે થઈ હતી, મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. રેલવેવાળો તો મોસ્ટ આઈએમપી જ છે, બરાબર, રેલવેવાળો પૂછાશે જ. પછી માનવ સંસાધન વિશે ટૂંકમાં જ સમજાવો. જંગલો આપણને ખૂબ ઉપયોગી છે. તફાવત આપો. નવીનીકરણ સંસાધન, બિન નવીનીકરણ સંસાધન અને જળતંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો કયા છે. તો આમાંથી વિદ્યાર્થી મિત્રો વેરી મોસ્ટ આઈએમપી હું તમને કહી દઉં તો જંગલો અને તફાવત બીજો ત્રીજો કરી દેજો. ઓકે, પ્રકરણ 10. પ્રકરણ 10માંથી ભૂતાપી ઉર્જા, કોલસો ક્યાંથી મળી આવે છે, જેનાથી આપણે ઉર્જા બચાવી શકીએ તેવા ઉપાયો જણાવો. અને અશ્મિભૂત બળતણના ઉપાયો ઘટાડવા જવા સમજદારી છે એમ સાદી કહી શકાય. તો આમાંથી વિદ્યાર્થી મિત્રો આમાંથી બી તમે પહેલો કરો અને બીજો કરો. ઓકે, પહેલો બીજો
મોસ્ટ આઈએમપી છે. આ કરવાના 4 છે, કરવાના 4 છે, પણ કડાકટ 2 છે, પહેલો બીજો. વાત કરીએ આગળ. સઘન ખેતી એ એક તો ત્રીજો આઈએમપી એટલે આઈએમપી છે, વેરી મોસ્ટ આઈએમપી છે, બરાબર. અને પહેલો છે સઘન ખેતી. ગુજરાતના મુખ્ય કયા પાક થાય છે? ખેતીનો વિકાસ કરવા માટે સરકાર ખેડૂતોને સી મદદ કરે છે? 4 આઈએમપી જ છે, બરાબર, ખેતીને લગતા પ્રશ્નો. પણ મોસ્ટ આઈએમપી કોઈ તો ત્રીજો તો છોડવાનો નહીં, ત્રીજો કરવાનો એટલે કરવાનો. બંધારણનું મહત્વ જણાવો. 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે? તમામ મૂળભૂત ફરજો વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે બજાવી શકાય? ભારતના નાગરિકને કયા મૂળભૂત હકો આપવામાં આવે છે? તો આમાંથી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી ચોથો છે, ચોથો અને બીજો. ચોથો અને બીજો કરવાનો એટલે કરવાનો, છોડવાનો નહીં. કરવાના છે 4 પણ બીજો ચોથો કરવાનો એટલે કરવાનો. પ્રકરણ 10ની વાત કરી દઈએ. પ્રધાનમંત્રીના કોઈ પણ 4 કાર્યો. તો પ્રધાનમંત્રીના કોઈ પણ 4 કાર્યો. લોકસભાના સભ્યપદનો ઉમેદવાર સી લાયકાતો ધરાવતો હોવો જોઈએ. ભારતના રાષ્ટ્રપ્રમુખનો ઉમેદવાર સી લાયકાતો ધરાવતો હોવો જોઈએ. રાજ્યસભાના સભ્યપદનો ઉમેદવાર સી લાયકાતો ધરાવતો હોવો જોઈએ. આમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે છે, 3માંથી, એટલે તૈયાર કરી દેજો. પ્રધાનમંત્રીના બી કાર્યો તૈયાર કરી દેજો. ઓકે. 7-8 વાક્યો એટલે કે સવિસ્તાર પ્રશ્ન. મેં તમને કીધું હતું ટૂંક નોંધ, પ્લાસીનું યુદ્ધ પૂછાશે. અને એક આ છે કે યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો. બીજો અને ત્રીજો વેરી મોસ્ટ આઈએમપી છે. આ બંને છોડતા નહીં, પૂછાશે જ, પેપરમાં છપાઈ ગયો છે. ઓકે, બંને આઈએમપી છે. યુરોપિયન પ્રજાને ભારતનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો. આ બી આઈએમપી છે અને ટૂંકનો પ્લાસીનો બંને આઈએમપી છે. વાત કરી લઈએ અહીંયા. આ જે 4 પ્રશ્નો છે એમાંથી ચોથો અને ત્રીજો રૈયતવારી પદ્ધતિ, આ ત્રીજો અને ચોથો આઈએમપી છે, બરોબર. કરવાના છે 4 પણ ત્રીજો અને ચોથો આઈએમપી. વાત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો આગળ. તો અહીંયા હું તમને કહું તો ઈસવીસન 1857ના આર્થિક કારણો એક તો પૂછાય, બરાબર છે. અહીંયા તમને સામાજિક કારણો કીધા, ધાર્મિક કારણો કીધા, લશ્કરી કારણો કીધા, અને 1857 સ્વાતંત્ર્ય સંગ્રામના સ્વરૂપ વિશે સવિસ્તર નોંધ કીધી. તો આમાંથી વિદ્યાર્થી મિત્રો કયા પ્રશ્ન પૂછાય? તો એક તો આર્થિક કારણો કરી દેજો, બરાબર છે, અને એક સામાજિક અને ધાર્મિક કારણો કરી દેજો. ઓકે, વાત કરી દેજો. કરવાના બધા, પણ મોસ્ટ આઈએમપી જે છે હું તમને બતાવી દઉં છું. મુંબઈ શહેરનો પરિચય પૂછાઈ શકે છે. લોખંડ પોલાદનો ઉદ્યોગ પૂછાઈ શકે છે. ભારતના ગૃહ ઉદ્યોગો, કાપડ ઉદ્યોગો, બરાબર. આમાંથી મોસ્ટ આઈએમપી લોખંડ પોલાદ ઉદ્યોગ છે, બરાબર, અને મુંબઈ છે. લોખંડ પોલાદ ઉદ્યોગ, પણ ગૃહ ઉદ્યોગો, લોખંડ પોલાદ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, આ 3માંથી એક પૂછાય. કયું પૂછાય? એક લોખંડ પોલાદ ઉદ્યોગ પૂછાઈ શકે છે. પરિસર તંત્ર કોને કહેવાય? સંસાધનોના સંરક્ષણના ઉપાયો, નિર્માણના આધારે સંસાધનોના પ્રકાર અને સંસાધનોના પ્રકાર સમજાવો પ્રાપ્તિ સ્થાનોના આધારે. તો આમાંથી વેરી મોસ્ટ આઈએમપી એક બીજો અને ત્રીજો. પ્રકરણ 10 સૌર ઉર્જા, ખનિજ સંપત્તિનું મહત્વ, કુદરતી ગેસ, બાયોગેસ અને વચ્ચેનો તફાવત. ભવિષ્યમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે, વિધાન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો પહેલો, બીજો, ત્રીજો વેરી આઈએમપી છે. ઓકે. પ્રકરણ નંબર 11. પ્રકરણ નંબર 11ની અંદર ખેતીનો વિકાસ છે, ડાંગર છે, ટપક સિંચાઈ પદ્ધતિ છે, જમીનના મુખ્ય પ્રકારો કેટલા છે, કોઈ પણ 4 પ્રકાર વિશે માહિતી આપો. તો આ 4 આઈએમપી છે. ટપક સિંચાઈ પદ્ધતિ વેરી આઈએમપી છે, ડાંગર બી આઈએમપી છે, અને પ્રકારો બી આઈએમપી છે. એટલે કે મૂળ, બીજો, ત્રીજો, ચોથો મોસ્ટ આઈએમપી છે. અમુકનું મહત્વ મોસ્ટ આઈએમપી થઈ જશે, બરોબર છે. મૂળભૂત ફરજો બી મોસ્ટ આઈએમપી થઈ જશે, અને મૂળભૂત હકો બીજો, ત્રીજો, ચોથો, બરોબર છે. હવે વાત કરી દઈએ પ્રકરણ નંબર 16. એની અંદરથી રાષ્ટ્રપ્રમુખના 4 કાર્યો, લોકસભાના 5 કાર્યો, સંસદ અને કાયદો અને તેનું મહત્વ. તો આમાંથી વિદ્યાર્થી મિત્રો લોકસભા અને રાષ્ટ્રપ્રમુખ બંનેમાંથી એક તો પૂછાશે, બંને કરવાના છે. સંસદ બી તૈયાર કરી દેજો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા તમામ આઈએમપી મેં તમને આપી દીધા છે. એસએસના અને વિજ્ઞાનના બી વિડીયો આવી ચૂક્યો છે, ગણિતનો બી વિડીયો આવી ચૂક્યો છે. જાઓ અને જોઈ લો. ઓકે. તો ચલો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.